ઇતિહાસ એટલે શું? ઇતિહાસ એટલે ભૂતકાળમાં થયેલી ભૂલોને વાગોળવી. આપણે હલ્દી ઘાટીના મેદાનમાં રાણો પ્રતાપ જેદી ઉતર્યા સાહેબ, 75 રાજાઓ અકબરની ભેગા બેઠા થશે. એ 75 જો રાણા પ્રતાપ ભેગા બેઠા હોત તો મુગલના બાપની તાકાત નહોતી કે ભારતમાં પગ મૂકી શકે. ભલા માણસ એકની તાકાત નહોતી કોઈની, પણ બધાય પોતપોતાની રીતે અકબર ભેગા. અને તેથી હલ્દીના મેદાનમાં સાહેબ, હલ્દી ઘાટીના મેદાનમાં રાણો પ્રતાપ અને ચેતક, હું હંમેશા કહું છું, ફરીવાર કહું, કોઈ જગ્યાએ ભારતમાં સાહેબ ધર્મ અધર્મનું યુદ્ધ થયું છે, જ્ઞાતિવાદનું યુદ્ધ થયું જ નથી. જો રાણા પ્રતાપ અને અકબરનું જ્ઞાતિવાદનું યુદ્ધ હોત તો અકબર ભેગો માનસી ન હોત અને રાણા પ્રતાપ ભેગો હાકિમ ખાન ન હોત. સાહેબ, હાકિમ ખાન સુરી તેથી સેનાપતિ છે હલ્દી ઘાટીના મેદાનમાં. એના સેનાપતિ હાકિમ ખાન સુરી છે. મુગલો આવે તું હતા, હાકિમ ખાન સુરી એનો સેનાપતિ હતો. સમય એકવાર એવો આવ્યો, હાકિમ ખાને તોપો પોતાને હાથે બનાવી હતી રાણા પ્રતાપ માટે. અને અકબરે સંદેશો મોકલ્યો કે હાકિમ ખાનને માલુમ થાય દિલ્હી આવી જાય અને મારા પક્ષમાં બેસી જાય તો ભારતના કોઈ પણ રાજ્ય ઉપર હાથ મૂકે એનો સુલતાન બનાવી દઉં. અને તેથી હાકિમ ખાન સુરીએ જવાબ દીધો હતો કે અકબર, તું गद्दार है, मैं भारत में पैदा हुआ हूँ, मैं भारत की मिट्टी में जन्म लिया है मैंने. और सुन ले अकबर, प्रताप मेरा मित्र है, मैं मेरा सर कटा सकता हूँ लेकिन अकबर तेरे सामने मेरा सर नहीं झुका सकता. मैं मरूंगा तो प्रताप के लिए. અને અહીંથી ક્યાં રાજસ્થાન આગું છે, રક્ત તલીના મેદાનમાં જાજો ક્યારેક જોવા, ત્યાં હાકિમ ખાનની હાલમાં ખબર છે ભલા માણસ પ્રતાપ હાટો મરી ગયો છે, ભારત માટે મરી ગયો છે. એમ જેને ભારતમાં પ્રેમ કરવો હોય ને એ જ ભારતમાં રહેજો, બાકીના કે કૂદી કૂદી નીકળી જાજો. ભારતમાં રહીને ભારતના વિરોધ કરવાનો કોઈનો અધિકાર નથી સાહેબ. હા, આવાને પ્રણામ. જે ભારત માતાને પ્રેમ કરતા હોય એના માટે માયો આયર વેલકમ, સ્વાગત કરાવે છે. બાકી જેને અહીંયા રહી અને પાકિસ્તાનની જય જય કરવી છે એના લાભાર્થે ડાયરો કરી દે, વેચીના થઈ જાજો સાહેબ. હા, ભારતમાં રહીને ભારતમાંના ખોળામાં સોગંદ ખાવાના હોય બાપ. અને હવે તો આ જૂના સૂત્રો બાપુ બેન કરવા, આપણા જૂના સૂત્રો હતા ને એ બેન કરવા. हम हमारे वतन के लिए मर मिटेंगे, आ शब्द है ना, बैन करो. हम हमारे वतन के लिए किसी को मार डालेंगे. अरे पहला सूत्र था, हम हमारे वतन के लिए हमारा खून बहा देंगे. હવે આપણે શરૂઆત જ નાલી કરતા હતા, हम हमारा खून बहा देंगे तो खून बहावी हो जाए. नहीं, सूत्र बदलो. मेरी भारत माँ के सामने किसी ने हल्की नजर की, उसका लोचन निकाल लेंगे, उसका खून बहा देंगे, उसको मोटी मोटी करके कुत्तों को खिला देंगे. ये हल्दी घाटीना मैदान में जेदी राणो प्रताप जेदी उतर्या साहेब. અને એટલું નહીં, થોડાક દૂર છે અને એના સગા બનેવી ઉપર બહેલોલ ખાને જા ઘા કર્યો, બનેવીનું અવસાન. અને બનેવીને ઘોડા ઉપરથી પડતા જોયા અને જેદી ચેતકની કેહવાળી ઉપર હાથ નાખ્યો હતો કે ચેતક, ચેતક, તારા ડાબલામાં હિન્દુસ્તાનની આણ છે, ચેતક, તારા ડાબલામાં ભારત માતાની આણ છે. એક વાર સુલતાન પાસે પહોંચાડી દે અને ઊભો વેતરી નો નાખો તો એક ઇંજીના સોગંદ છે સાહેબ. અને ચેતક લઈ રાણો જેદી ખાબક્યા ને, એક જ તલવારના ઘાયે બહેલોલ ખાનને ટોપા હોતો કાપી નાખ્યો. નાકની દાંડીના 2 ભાગ હતા. એટલું નહીં, ઘોડાની કેહવાળીના 2 ભાગ હતા. એ તો બહેલોલ ખાન તો કપાણો, પણ હારો ઘોડાના 2 ફાડા એક ઘાયે કર્યા હતા. રાણાની આંખો નીકળી ગઈ છે બહાર, મારી નાખું. હવે આ ક્રોધ, ભેગું દર્દ જોજો બાપ. ઇતિહાસ કોને કહેવાય? એટલી જ વારમાં હાકિમ ખાન બાજુમાં આવે છે. प्रताप, तुझे माँ भौम का वास्ता है, तुझे चित्तौड़ का वास्ता, तुझे राजस्थान का वास्ता, तुझे माँ भारती का वास्ता. पीछे रुक जाओ, पीछे हट जाओ, तुम निकल जाओ, ये मैदान छोड़ के निकल जाओ, युद्ध छोड़ के निकल जाओ.
ये सेनापति का हुक्म है। हाकिम राणा ने शू समझेस तू? एक ने जो जीव तो जावा दो तो मां भारती नी आण छे। सही बात है, लेकिन अब तू राणा नहीं लड़ पाएगा, अब तू नहीं लड़ पाएगा, तुम निकल जाओ। हम युद्ध हार चुके हैं, हम हार चुके हैं। और सुन राणा, तुम जल्दी चित्तौड़गढ़ पहुंचो, महारानी और कुंवर को गुप्त रास्ते से निकल जाओ, वरना वो भी जिंदा नहीं पाओगे। मतलब एक फौज ने पहुंची गई। અહીંયા આપણે હલ્દીમાં લડીએ છીએ ને, પણ જ્યાં એકલાનો એકાંત જોઈ અને દગો થઈ ગયો છે, તમારો ભાઈ એને લાલચ લાગી ગઈ છે, અકબરે એના પક્ષમાં લઈ લીધો છે અને ઈ ફોજ લઈ અને તમારો ભાઈ જગમાલને પોગી ગયો છે અને મહારાણીને કુંવરને મારી નાખશે। અને તને ભાગવાનું એ માટે કહીએ, દગા રમ્યા હોય એની ભેગો દગો રમવો જોવે, હું કહું છું, સેનાપતિ કહું છું। અને હવે જે હાकिम खान બોલ્યા ને, हम जिएंगे तो केसरिया नहीं हो सकेगा, लेकिन राणा जिंदा रहेगा तो हिंदुस्तान में केसरिया हो पाएगा, केसरिया लहरा जाएगा। हम राणा को जिंदा देखना चाहते हैं। जेटली बात थाई ने तो महाराणा प्रतापना गुरु एवा हो साहेब, युद्ध में हारे छे। एनु नाम हतुं राघवेंद्र दास। राघवेंद्र साथ बाजू में आवे छे। प्रताप, सेनापति सही कह रहा है, अब तुम निकल जाओ। गुरुजी, इतिहास क्या बोलेगा? इतिहास के छोड़, गुरु के आज्ञा का पालन कर। पूंजो भील आवे छे। हाँ, पूंजो भील आवी राणा ना पग पकड़े। राणा प्रताप, आप निकल जाओ और कुंवर और आपका बेटा अमर सिंह उसको लेकर मेरे जंगल में आ जाना। हम सब यहाँ से हम हमारे जंगल में पहुँचेंगे, वहाँ कोई नहीं आ सकेगा। हम वहाँ आपका इंतजार करेंगे। हम भी निकलते हैं। ત્યારે રાણા પ્રતાપની આંખમાં આહું ડાવ્યા થશે। હવે યુવાનો સાંભળજો, ઇતિહાસ ક્યારે રે કોઈક સમર્પણ કરવા વાળો હોય ને, આ દેશમાં ભગવો લહેરાય છે એની કારણ આવા અનેક યુવાનોએ બલિદાન દીધા છે, અનેક ભીલોએ બલિદાન દીધા છે, 18 વરણે બલિદાન દીધા છે। અને ત્યારે એક માનસી ઝાલા કરીને આવે છે કે રાણા તમને એટલું છે ને કે દુનિયામાં વાતો થશે અથવા તો આ સૈનિકોને ખબર પડશે કે રાણા પ્રતાપ ભાગી ગયો, હું આખા યુદ્ધમાં મેદાનમાં કોઈને ખબર નહીં પડવા દઉં કે રાણા પ્રતાપ ભાગી ગયા। સેમ રાણા પ્રતાપ જેવા લાગતા હતા માનસી ઝાલા। તા તો પાયદળની સાહેબ ફરતો કિલો થઈ ગયો, પાયદળ ઢાલુનો। ગુપ્ત મીટિંગ ચાલુ યુદ્ધમાં હલ્દી ઘાટીના મેદાનમાં થાય। રાણા, તમારો પોશાક અને તમારું સત્તર મને આપી ગયો, તમારું બખ્તર મને આપી ગયો। હવે માનસીને ઘડીક રાણો પ્રતાપ થવાનો અવસર નહીં આપો તમે મને? એ રાણા, આ ભૂમિ માટે મને મરવાનો અવસર નહીં આપો તમે? હવે મારે પ્રતાપ થઈને મરવું છે। સાહેબ, રાણા પ્રતાપનો આખો પોશાક માનસી ઝાલાએ પહેર્યો છે અને કોઈને ખબર ન પડે એમ રાણા પ્રતાપ નીકળી ગયા। અને આખા યુદ્ધને એમ છે લડતા થા માનસી ઝાલા અને બધાને એમ હતું કે હજી રાણો પ્રતાપ જ લડે છે। બે સૈનિકને ખબર, બે સેનાપતિ, 4 બટાલિયન હતી એની અકબરની, એમાંથી 2 સેનાપતિને ખબર પડી ગઈ। અને ત્રીજું કહું, ચોથી બટાલિયનનો સેનાપતિ કોણ હતો અકબરનો? મહારાણા પ્રતાપના ભાઈ શક્તિ। રાણા ભાગત નહીં છે, પણ ગુરુએ કીધું ઘોડાથી ઊંચો થઈને જોતો ખરો સેનાપતિ કોણ છે। હવે સાંભળજો प्रताप, तू हार सकता है लेकिन भाई को नहीं मार सकता, मुझे पता है। तू हारी सके पर भाई ऊपर मारो राणो हाथ न उपाड़ी। એટલે કહું નીકળી જાવ કે હાય હાય કરી ભાર્યો। રાણાને પીડા કેટલી થઈ છે કલ્પના તો કરો સાહેબ। જ્યારે પોતાના હામાં મળે, આ અર્જુન આરે વાત એટલે જ કર્યા
જેમ હલ્દી ઘાટીમાં રાણાને ઘા વાગ્યો ને એમ કુરુક્ષેત્રના મેદાનમાં પહેલે દિવસે અર્જુનને ઘા લાગ્યો. આ બધા નજર કરી તો મામા કાકા દાદા હામા અને બોલ્યા છે ગીતામાં ભગવાન કૃષ્ણ સામે અર્જુન કે પ્રભુ આને મારવાના ગદ્દારોને, જેને મારા ભાઈ સમજું છું, જેને મારા કાકા સમજું છું, બધાને સમાચાર આવી જાય કે અમે અર્જુન તારી પક્ષમાં છીએ. મારો મામો એ સામે આને મારીને મને સ્વર્ગનું રાજ જોતું હોય તો નથી જોતું, આમથી તો મારે ભીખ માગીને હું જિંદગી કાઢી નાખી. અર્જુન બોલ્યો. આ પરિસ્થિતિ હલ્દીના મેદાનમાં રાણા પ્રતાપને થઈ સાહેબ અને નીકળી ગયા. નીકળ્યા એટલે બે સેનાપતિને ખબર પડી કે રાણો નીકળ્યા. એ પાછળ ઘોડા કર્યા ત્યારે આડી ખાઈ આવી ને હલ્દીની, એ રાણાને ચેતક એમ કહેવાય કુદાડ્યો. ચેતકે ઘવાઈ ગયેલો હતો સાહેબ. ચેતક કૂદી તો ગયો એ ખાય, પણ સામે કાંઠે જાતા જે પેટમાં જે ચેતકને ઘા લાગેલ હતો ને એ પેટ ફાટી ગયો, આતરડાનો ઢગલો થઈ ગયો. તલવારથી સમાધિ ગાળી રાણા પ્રતાપ, ચેતકને સમાધિ આપી અને પછી સમાધિની ટેકો દી રાણો રોતો હતો. બસ હવે રાણો રાણાની રીતે આવ, એ કરુણા છે સાહેબ, વાવા નથી યાર. આ પીડા આવું બીજી વાર કોઈ હારે ન થાય એ માટે હું કહું છું કે એકતા રાખજો, ભારતીય બનજો, ગુજરાતી બનજો સાહેબ. તમારી તાકાત, તમારી ઉર્જા એ હોન્ડાના લીવરમાં એન્ટ્રી પાડવામાં ન કાઢતા બાપ. યુવાનો પગે લાગે. હાઈવે ઉપર રોજ ફરું છું ને, જોઉં છું એક નાનું એવું કાવું ટ્રકના જોટામાં યુવાનોને મેં ઘૂસી જતા જોયા છે. 22-25 વર્ષના યુવાનની માને તો પૂછો કે દીકરાના પગારની વાટે બેઠી હતી અને એ જગ્યાએ દીકરાની લાશ આવે ત્યારે માની વેદના શું થતી હશે. અને હાઈવે ઉપર, રોડ ઉપર બાપુ એના લોહીના પિચકારા ઉડી ગયા હોય, કૂતરા લોહી સાટતા હોય. આ મારા દેશના યુવાનના લોહીની તાકાત. તમારે લોહી જ વેવરાવવું છે ને, મિલિટરીમાં ભરતી થઈ જાવ દોસ્ત, તમારા એક લોહીનું ટીપું તિરંગાને ઉજળો કરીને દેખાડી દેશે, તમારી પેઢીને ઉજળો કરીને દેખાડી દેશે. પરસ્પર પ્રેમ કરો. આપણા ને આપણા ગામમાં, આપણા ને આપણા વિસ્તારમાં, આપણા ને આપણા ગુજરાતમાં કોની સામે તમે વાયડાઈ કરો છો યાર? એને પ્રેમ કરો, ઉર્જાને ભેગી કરો. રાણા પ્રતાપ તેથી રડે છે, કોઈ દી નથી રડ્યો લાલો, પણ ચેતક માટે રડે. ચેતક તે પણ સાથ છોડ્યો બાપ. એટલું કરે છે એમાં બે ઓલા સેનાપતિ ઘોડા લઈને આવી જાય છે. રાણા પ્રતાપને ખબર નથી હો, એ તો હજી આમ હેઠું નાખીને આમ ટેકો હાથનો દઈ થાકેલો પડ્યો હોય રાજપૂત એમ ટેકો દઈ રડે છે. પણ એક ક્ષણ થઈ તે બે સેનાપતિના એક ઝાટકે માથા રાણા પ્રતાપને હામાં પડ્યા. એ જેવા માથા હામાં આવ્યા ને આ બધા રાણાએ જોયું તો ભાઈ શક્તિ ઊભો છે. મોટા ભાઈ શક્તિ, હા મોટા ભાઈ મને માફ કરજો. આ બે સેનાપતિના કટકા કરનારો હું છું. હું એ પક્ષમાં તો એ માટે ગયો હતો કે કઈ કઈ ચાલ ચાલવાના છે, એ જો હું ન જાઉં તો એની શક્તિની આ શક્તિને ખબર કેમ પડે. પણ એક નરું સત્ય છે કે જગમાલ ફસાઈ ગયો છે, જગમાલ અકબરની વાતમાં આવી ગયો છે. એ ફોજ લઈને પહોંચી જાય એની કરતાં હવે મારો ઘોડો લઈને જાઓ અને જટ પોગો અને મારા ભાભી સાહેબને અને અમારા ભત્રીજાને બચાવો. જાઓ રાણા, જાઓ મોટા ભાઈ. આ શક્તિ જીવે ત્યાં સુધી તારી પૂજા કરશે. અને રાણા પ્રતાપ ગયા. કુંવરને 1 વર્ષનો દીકરો મહારાણી પૂજા ભીલે, ધન્ય છે એ ભીલને સાહેબ 18 વર્ષ સુધી રાણા પ્રતાપને રાખ્યા છે ત્યાં જંગલમાં. અને કહેવા ગયો રાણા પ્રતાપને બચાવવા માટે 35,000 ભીલો કપાણા છેલ્લા 25 વર્ષમાં એ સમયના. અને આજની તારીખે મેવાડનો જે સિમ્બોલ હોય ને એની અંદર પૂજા ભીલ ભાલોલી ઉભો છે, અવિચળ તરીકે એને સ્થાપ્યો છે, સ્વીકાર્યા છે. અને પછી અમરસિંહ સાહેબ 20 વર્ષના થયા. રાણા પ્રતાપ આ 2 ફોજ પછી પૂજા ભીલના જંગલમાંથી નીકળી ત્યારે કોઈ નક્કી નહોતું કરી શકતું કે આમાં રાણા પ્રતાપ કોણ ને અમરસિંહ કોણ. અને જેવી રીતે રાણા પ્રતાપે બહેલોલ ખાનને 1 તલવારના ઝાટકે માર્યો હતો એમ એ યુદ્ધમાં અકબરના સુલતાનને અમરસિંહે
એક જ ભાલે એમ કહેવાય સુલતાનના ઘોડાને બેયને ધરતી હારે ધરબી દીધા. એ ઘાના ખબર અકબરને પીડ્યા અને માણસોને મોકલી દીધા સમાધાન કરો, બાકી કાંઈ ન કરાય. આ કોઈના બાપથી જીતી શકાય એવું છે નહીં. અને સાહેબ પરમવીર ચક્રથી અમરસિંહનું સન્માન કરવામાં આવ્યું. પરમવીર ચક્રથી વહેલું પરમવીર ચક્ર કોઈને ભારતમાં મળ્યું હોય તો એ રાણા પ્રતાપના દીકરા અમરસિંહને અને અકબરે લખીને આપી દીધું. આજ પછી અમે કોઈ દી ઉદયપુર અને ચિત્તોડ બાજુ કોઈ દી નજર નહીં કરીએ અને કૃપા કરી તમે દિલ્હી ઉપર થોડીક મીઠી નજર રાખજો, નહીંતર હવે અમે દિલ્હીમાં રહીએ કે એવી અમારી કોઈ શક્તિ નથી સાહેબ. મારો કહેવાનો સૂર તેદી જો એક થઈ ગયા હોત તો તકલીફ ના પડે. આજ પાંડવોમાં 5 જ છે, તમામ રાજાઓ કૌરવ ભેગા છે ભારતમાં. કેવા કેવા યોદ્ધાઓ, તાકાત છે કૃપાચાર્યને કોઈ મારી શકે, તાકાત છે કોઈ નહીં દાદા ભીષ્મને મારી શકે, ઈચ્છા મૃત્યુ ધરાવનાર સાહેબ ગંગાનો દીકરો, તાકાત છે કોઈની ગુરુ દ્રોણને મારી શકે. એને તો વરદાન હતું કે હાથમાં ધનુષ્માન હોય અને એમ નામ ગુરુ દ્રોણ ઉભા રહે એક કે શસ્ત્રની નજીક ન આવે, એ વરદાન હતું. તાકાત છે કોઈને કર્ણને મારી શકે, અરે તાકાત છે કોઈને દુર્યોધનને મારી શકે, આખો લોખંડનો. એની માં ગાંધારીએ આખેલી પાટા છોડ્યા ને એની એવડી ભક્તિ હતી. દુર્યોધનને કીધું યુદ્ધ ચાલુ હતું, દુર્યોધન કાલે બેટા સવારમાં નિર્વસ્ત્ર તું મારી પાસે આવી જાય. દુર્યોધનને કીધું. છેલ્લે દુર્યોધન વધ્યો હતો સાહેબ. હો દીકરા 99 દીકરા ગુમાવી નાખ્યા હતા ગાંધારીએ. દુર્યોધન એક હતો, બેટા કાલે સવારમાં વહેલા બ્રહ્મ મુહૂર્તમાં તો સ્નાન નદીએ કરી, નદીમાં સ્નાન કરી અને નિર્વસ્ત્ર તું મારા કરશે. કે માં કે બેટા મા પાસે નિર્વસ્ત્ર, મેં તો તને રમાડીને મોટો કરેલો છે, મારી પાસે નિર્વસ્ત્ર આવવામાં તને શું વાંધો છે? સવારના પોરમાં દુર્યોધન સ્નાન કરીને જતા હતા, નિર્વસ્ત્ર જતા. ભગવાન કૃષ્ણએ લીલા કરી છે, માળીનું રૂપ ધારણ કર્યું. માળી બની અને કેળુના પાન ને ફૂલ લઈને જાતા હોય માળી એમ, એવી રીતે હું તો માળી સમાજને ધન્યવાદ દઉં કે તમારા રૂપ ભગવાન કૃષ્ણએ લીધેલું છે. ભલા મારા તમે જોતા એક વરણ એવું નથી આપણો કે જે જ્ઞાતિનું એક પાનું ઊંચું કરો ઇતિહાસનું પાનું ન નીકળતું હોય સાહેબ. હે બધા ઋષિ સંતાનો છીએ આપણે. એટલે ભગવાને કીધું કે ભાઈ કઈ બાજુ તમે આવી રીતે દુર્યોધન, તમે દુર્યોધન નહીં, તમે હું દુર્યોધન કે આ રીતે કેમ પાંડવો કપડાય લઈ ગયા? મેણું માર્યો આ પાંડવોએ હાવ ખોબો પર લીધો તમારે કે ના મારે માને મળવા જવાનું. અરે ગાંડો થામાં માં કે પણ મર્યાદા ઉંમર પ્રમાણે તો રાખવી જોવે ને. લે આ કેળનું પાન કેળે બાંધી પેટી. એ કઈ વાત તમારે હાશી, માએ કીધું પણ આપણે મર્યાદા તો રાખ. દુર્યોધનને ફેરવી કેળનું પાન બાંધ્યું છે, ગાંધારી સામે આવે છે અને ગાંધારીને કહે છે કે માં હું આવી ગયો. અને હવે માં ગાંધારી કહે છે કે દુર્યોધન તું બરાબર મારી સામે ઉભો રહે, બરાબર સામે ઉભો રહે. અને વર્ષોથી પતિવ્રતા પાળીને જે આખે પાટા બાંધીને ગાંધારી જીવતા હતા ને, બાપુ એને આખેથી પાટા પહેલી વાર છોડ્યા ત્યારે. અને આખેલી પાટા છોડ્યા શિવ ભક્તની હતી અને આંખમાં એટલું તેજ નીકળ્યું. જે જગ્યાએ વસ્ત્ર નહોતું એ બધો વજ્રનો થઈ ગયો સાહેબ દુર્યોધન. અને પછી માં ગાંધારીએ જોયું તો કમરે તો કેળનું પાન બાંધેલું હતું. દુર્યોધન મેં તને નિર્વસ્ત્ર આવવાનું કીધું હતું. કે માં રસ્તામાં એક માળી મળ્યો, એણે મને આવું કીધું ને તો હું એની વાતમાં આવી ગયો, મને સાચું લાગ્યું. ત્યારે ગાંધારી બોલી કે ગાંડા એ માળી નહીં હોય, વનમાળી છે. એણે એનો રસ્તો લઈ લીધો, એનો ગેપ લઈ લીધો. અને ભીમસેન સાથે જ્યારે ગદાયુદ્ધ થયું ત્યારે કૃષ્ણ ઈશારા કરે છે કે હવેની કમર ઉપર માર, એ સિવાય કોઈ જગ્યાએ એને લાગશે નહીં, કારણ કે આખો વજ્રનો છે. તો દુર્યોધનને કોઈ મારી શકે એવી તાકાત નહીં. અરે કલ્પના તો કરો, કર્ણની તાકાત તો તમે જુઓ સાહેબ. રથથી હેઠો હોય ત્યારે કૃષ્ણને કહેવું પડે કે અર્જુન હવે માર, નકર હવે ફરી વાર જો રથ ઉપર આવી ગયો તો મારી તારી તાકાત નથી કર્ણને હરવી શકી. આવા બધા મિત્રો હોય પણ અધર્મ આવી જાય ને
ત્યારે તમારી તાકાત કાયમ આવતી નથી. હું 1000 હોવ તોય મરી જવું પડે. અને સત્યથી 5 જ હશે ને તોય પરમાત્મા એનો રથ હાંકતો હશે. મારો કહેવાનો અર્થ આ છે. એટલે કહો વાલા તારા વિરાટ રૂપને જોઈ ધનાંજય ધ્રુજી પૂછો લેલો. અને કૃષ્ણ કેવા છે? વાહળી વગાડતા હાવ બાળક જેવા લાગે. ભગવાન કૃષ્ણ એ શીખવાડે છે સમય હોય એવું જીવવું. સમય હોય તો ગાવું ચારી લેવી. સમય હોય તો ભૂખ લાગે તો ગોપીઓના માટલા ફોડીને માખણ ખાઈ લેવું. પણ જે ગોપીઓના વસ્ત્ર ચોરી શકે ને એ જ પાછો દ્રૌપદીના વસ્ત્ર પૂરી શકે. દ્રૌપદીના વસ્ત્ર પૂરવાની તાકાત હોય ને એને ગોપીઓના. ગોપી એટલે કોણ? જીવ. ગોપી એટલે જીવ. કૃષ્ણ એટલે નારાયણ. એટલે જીવે ખોટા વાઘા પહેર્યા હોય ને કલાકારીના, હું તો મોટો કલાકાર છું, હું તો મોટો મંત્રી છું, હું તો મોટો આ કપડા કૃષ્ણ ખેંચી લે છે કે હવે આવા વસ્ત્રો પહેરોમાં અને મારી સામે જેવા છો એવા આવો ને તો તમને મજા આવે. એટલે ભગવાન કૃષ્ણ શીખવાડે કે સમય આવે તો વાહળી વગાડી લેવી, સમય આવે તો કુરુક્ષેત્રના મેદાનમાં શંખ ફૂંકી લેવો. એટલું નહીં, સમય આવે ને ભીષ્મ એમ કે આજ હથિયાર ન લેવડાવું તો ગંગા સૂત ન કહાવું. અને તેથી હાથમાં સુદર્શન ચક્ર લઈ લેવાય. એમાં પછી બહુ પ્રતિજ્ઞાનું દીકરું ન થવાય. નારાયણ શીખવાડે છે. પણ સત્ય હોય તો